છેલ્લા 6 મહિનાથી સતત વરસાદના કારણે ખેડૂતોની નુકસાની ઉપર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું। તેવામાં વડોદરાના ડભોઈ તાલુકાના ખેડૂતો પણ સહાયને લઈને આકરા પાણી આવ્યા। 100 વીઘામાં ખેડૂતોએ ખેતરમાં પાકને આગ લગાવી નાખી। ખેડૂતોએ સોયાબીન, ડાંગરના પાકોને સળગાવી વિરોધ નોંધાવ્યો। ડાંગર, કપાસ, સોયાબીન, તુવેરના પાકમાં નુકસાન થતાં શંકરપુરા ગામના ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચ્યું છે। આ ગામમાં હજુ સુધી કોઈ પણ માણસ સર્વે માટે નથી આવ્યો। છેલ્લા સતત અઠવાડિયાથી જે વરસાદ પડ્યો એની અંદર સોયાબીનનો, ડાંગરનો, કપાસ, તુવેર, મકાઈ, દિવેલા ટોટલ પાક નિષ્ફળ ગયો છે અને સરકાર તરફથી કોઈ પણ સાંત્વન પણ આપવામાં નથી આવતું કે વીંગે કેટલા આપશું, કયા પાકને કેટલા આપશું, કેટલા વીંગાની મર્યાદા રાખશું, આજે આલશું, કાલે આલશું, પમદાર ડિક્લેર કરશું, હજુ સુધી કોઈ સાંત્વન પણ આપવામાં નથી આવ્યું નથી। કોઈ ગામના આજુબાજુના દરેક ગામડાઓમાં સોયાબીન અને ડાંગરનો જે ક્રોપ કર્યો હતો એ તૈયાર પાક ખલાસ થઈ ગયો છે। જ્યારે કાપવાનો અને વેચવાનો સમય હતો તે ટાઈમે કમોસમી વરસાદ પડવાથી સતત 7 દિવસ વરસાદ પડવાથી એ ફણગા, બિયારણ ફણગા ફૂટી ગયા। એટલે હવે એને કાઢીને થ્રેશરમાં નાખીને નીકળે એમ નથી।